પાટણના જીલિયા ગામમાં અહિંસાના પૂજારીના આશ્રમમાં જ હિંસાની ઘટના બની। અસામાજિક તત્વોએ જીલિયા સ્થિત ગાંધી આશ્રમમાં હંગામો મચાવ્યો। પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને તેમના દીકરાને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે। 3 લુખ્ખાએ તલવાર સાથે ગાંધી આશ્રમમાં બબાલ કરી। ગાંધી આશ્રમના કર્મચારીને માર મારી સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું છે। તો આરોપીઓમાંનો એક શખ્સ સંસ્થામાં જ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે। સંબંધીને નોકરી પર રાખવાને લઈને આરોપીએ ગાંધી આશ્રમમાં તોડફોડ કરી ધમકી આપી। પોલીસે કનુ દેસાઈ, પ્રવીણ દેસાઈ અને દશરથ દેસાઈની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે। આગળ ગાંધી આશ્રમ એક સંસ્થા છે જેમાં બાળકો શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે। ગઈકાલે એ સંસ્થામાં કામ કરતા કનુભાઈ દેસાઈ અને એમના 2 ભાઈઓ ત્યાં આગળ લાકડીઓ અને તલવાર લઈને આવી અમારા સંબંધીને તમે નોકરી કેમ રાખતા નથી એ બાબતે હંગામો ઉભો કરેલ। ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાને તોડફોડ કરેલ અને જે નોકરી કરેલ છે એમનામાં જાનથી માણસને ધમકી આપી। જે બાળકો ભણે છે એમાં ભયનો માહોલ ઉભો કરેલ। જે બાબતે સંસ્થાના જે ઓનર છે એમના દીકરા લાલભાઈ ને ફરિયાદ નોંધાવી છે। જે 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ, જેમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 3 ઈસમોને પકડી લીધેલ છે।